રાજ્યમાં અવારનવાર બુટલેગરો અને અસામાજિક તત્વો દ્વારા હુમલાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે અમદાવાદ શહેરમાં એક યુવક દ્વારા ઉઘાડી તલવાર સાથે પોલીસને ધમકી આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે। હાથમાં તલવાર સાથે ધમકાવતો યુવક આ વિડીયોમાં પોલીસ દ્વારા હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાની વાતનો પણ ઉલ્લેખ કરી રહ્યો હતો। જો કે આ મામલો ધ્યાનમાં આવતા જ એરપોર્ટ પોલીસે આરોપી વિમલ ચુનારાની ધરપકડ કરી લીધી છે। વિપુલ ચુનારા વાલ્મીકી આવાસ યોજના નોબેલ નગરમાં રહે છે અને પોલીસે તલવાર સાથે આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યો છે। સોશિયલ મીડિયા પર અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ ચોકીની બહાર ઉઘાડી તલવાર સાથે પોલીસને ધમકી આપતો વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયોમાં વિપુલ ચુનારાને એક સગીર વયનો બાળક જોવા મળે છે। વિપુલના હાથમાં તલવાર છે, જ્યારે બાળકના હાથમાં છરી જોવા મળી રહ્યું છે। આ વિડીયો દ્વારા પોલીસને સીધો પડકાર ફેંકવામાં આવી રહ્યો છે। આ સામાજિક તત્વોને હવે પોલીસનો જાણે કોઈ ડર ન રહ્યો હોય તેવું આ ઘટના પરથી લાગી રહ્યું હતું। कल एक विमल चुनारा करके आदमी था जो तलवार लेके सरदारनगर थाने के सामने आया था और उसको हमने एयरपोर्ट पुलिस स्टेशन में उसको अटक करके उसके खिलाफ 135 कर दिया है और आगे की कार्यवाही चल रही है। रिपोर्टर राकेश कुमार यादव, जनादेश न्यूज, अहमदाबाद।